નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં આવેલી જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ માટેની કુલ 241 જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ઓનલાઈન એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ઇન્ડિયન સિટીઝન્સ who fulfill the following essential qualification and other eligibility condition as on 8 March 2025 for preparation of પેનલ ફોર ફિલિંગ અપ 241 એટલે કે 241 વેકેન્સીઝ માટે ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ। તમે જોઈ શકો છો ગ્રુપ બી નોન ગેઝેટેડ પોસ્ટ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। પગાર ધોરણ લેવલ 6 મુજબ અહીંયા ઇનિશિયલ બેઝિક પે 35,400 રૂપિયા રહેશે, તેમજ તેની સાથે જે અલગ અલગ એલાઉન્સીસ એચઆરએ સાથે કુલ મળીને 72,040 રૂપિયા સુધીનો પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો। ધ નંબર ઓફ વેકેન્સીઝ ઇઝ ટેન્ટેટિવ એન્ડ સબ્જેક્ટ ટુ ચેન્જ, ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સ, એટલે કે કુલ 241 જગ્યા છે, જગ્યામાં વધઘટ થઈ શકશે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઓફ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ મિનિમમ સ્પીડ ઓફ 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ ટાઈપિંગ ઓન કોમ્પ્યુટર તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન ધરાવતા હોવો જોઈએ મિત્રો, એટલે કે સ્નાતક થયેલા ઉમેદવાર છે તેમજ કોમ્પ્યુટર ટાઈપિંગમાં 35 વર્ડ પર મિનિટની મિનિમમ સ્પીડ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। એજ રિક્વાયરમેન્ટની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ શુડ નોટ બી બિલો 18 યર એન્ડ એબો 30 યર્સ ઓફ એજ ઓન 8 માર્ચ 2025, એટલે કે તમે જોઈ શકો છો 18 વર્ષથી ઓછી નહીં તેમજ 30 વર્ષથી વધુ ના હોવું જોઈએ। યુઝ્યુઅલ રિલેક્સેશન ઇન એજ વિલ બી એડમિસેબલ ટુ એસસી એસટી ઓબીસી ડિફરન્ટલી એબલ એક્સ સર્વિસમેન એન્ડ ડિપેન્ડન્ટ્સ ઓફ ફ્રીડમ ફાઇટર્સ એઝ એક્સટેન્ડ ગવર્મેન્ટ રૂલ્સ। ત્યારબાદ અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા રિઝર્વેશન માહિતીની પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ એટલે કે પરીક્ષા પદ્ધતિની તો તમે જોઈ શકો છો ધ એલિજિબલ કેન્ડિડેટ્સ વિલ હેવ ટુ અપિયર ઇન ધ ટેસ્ટ ઇન ધ ફોલોઈંગ સબ્જેક્ટ। તમે જોઈ શકો છો 2 કલાકનું જે પેપર છે મિત્રો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પેપર વિથ મલ્ટિપલ ચોઇસ આન્સર કન્ટેનિંગ 100 ક્વેશ્ચન, 100 માર્ક્સ 100 ક્વેશ્ચન હશે મિત્રો, 2 કલાકનું પેપર હશે। કન્સિસ્ટન્ટ ઓફ જનરલ ઇંગ્લિશ ક્વેશ્ચન 15 તેમજ ઇન્ક્લુડિંગ કમ્પ્રેહેન્શન 25 જનરલ એપ્ટિટ્યુડ ક્વેશ્ચન એન્ડ 25 જીકેના ક્વેશ્ચન હશે, કુલ મળીને 100 ક્વેશ્ચન હશે મિત્રો, 2 કલાકનો સમયગાળો હશે। ત્યારબાદ જે ઓબ્જેક્ટિવ ટાઈપ કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ 25 ક્વેશ્ચન હશે, 10 મિનિટનો અહીંયા ટાઈપિંગ જે ટેસ્ટ છે મિત્રો તમે જોઈ શકો છો ટાઈપિંગ ઇંગ્લિશ ટેસ્ટ ઓન કોમ્પ્યુટર વિથ મિનિમમ સ્પીડ ઓફ 35 વર્ડ પર મિનિટ, મિસ્ટેક એલોડ અપ ટુ 3% ઓફ ટોટલ વર્ડ્સ ટુ બી ટાઈપ। ત્યારબાદ 2 કલાકનું મિત્રો ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હશે ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, તમે જોઈ શકો છો કન્સિસ્ટિંગ ઓફ કમ્પ્રેહેન્શન પેસેજ, પ્રેસી રાઇટિંગ એન્ડ એસે રાઇટિંગ। The candidate who qualify in the objective type written test and objective type computer knowledge test will only be called for typing speed test on computer and descriptive test, and those who qualified the said test will require to appear for the interview before an interview board and qualify the interview by securing minimum qualifying marks. Number of candidates to be called for interview shall not exceed ratio of 1:3। તમે જોઈ શકો છો મિત્રો after qualifying in the prescribed test and interview the selected candidate will be empaneled in the order of merit for appointment as a junior court assistant. The candidate may note that mere placement in panel does not confer any right of the candidate to claim appointment for the post of junior court assistant. The test will be conducted at 128 જે ટેસ્ટ સેન્ટર છે મિત્રો, 28 જે સ્ટેટ તેમજ યુનિયન ટેરિટરીઝ તેના માટેની આગળ વિગત આપવામાં આવેલી છે। અરજી ફીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલાઈન ફોર વિચ ધ લિંક વિલ બી પ્રોવાઇડેડ થ્રુ સુપ્રીમ કોર્ટ વેબસાઇટ www.sci.government.in, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી શકશો। તો એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ થ્રુ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓનલી વિચ ઇઝ લાઇકલી ટુ સ્ટાર્ટ ફ્રોમ 5 ફેબ્રુઆરી 2025 એટલે કે 5 ફેબ્રુઆરી 2025 થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। કેન્ડિડેટ વિલ બી રિક્વાયર્ડ ટુ પે નોન રિફંડેબલ એપ્લિકેશન ટેસ્ટ ફી ઓફ ₹1000 ફોર જનરલ ઓબીસી candidate and 250 રૂપીસ એટલે કે 250 રૂપિયા એસસી એસટી એક્સ સર્વિસમેન ડિફરન્ટલી એબલ ફ્રીડમ ફાઇટર કેન્ડિડેટ માટે, પ્લસ બેંક ચાર્जेस થ્રુ ઓનલાઈન મોડ ઓનલી। સ્ટાર્ટિંગ ક્લોઝિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશનની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો 5 ફેબ્રુઆરી 2025 10 વાગ્યાથી 8 માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકશો। ત્યારબાદ જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે મિત્રો, તમે વિગતવાર જે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વિગતવાર અભ્યાસ કરીને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે। ધ કેન્ડિડેટ એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ should ensure that fulfill the prescribed eligibility condition for the said post. Their admission at all the stages of examination, written, typing, computer test and interview for which they are admitted by the
registry will purely provisional subject to their satisfying the prescribed eligibility condition by way of the furnishing documentary proof and the support thereof, and all requisite document for eligibility of his or her candidature for the said post will be checked at the time of interview. The candidate will be required to upload scanned copy of his or her recent photograph, signature and required document while submitting the online application form in accordance with the instruction displayed on the link provided by purpose. ત્યારબાદ તમે જોઈ શકો છો આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ સક્સેસફુલી કમ્પ્લીશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેન્ડિડેટ વિલ બી એબલ ટુ પ્રિવ્યુ હિઝ ઓર એપ્લિકેશન. કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ ગેટ પ્રિન્ટ આઉટ ઓફ ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ, એટલે ખાસ મિત્રો પ્રિન્ટ આઉટ રાખવાની રહેશે. પેનલ્ટી ફોર મિસકન્ડક્ટ ઇન એક્ઝામિનેશન અંતર્ગત માહિતી આપવામાં આવી છે. એપ્લિકેશન વિચ ડુ નોટ કમ્પ્લાય વિથ ધ ઇન્સ્ટ્રક્શન્સ શેલ બી સમરલી રિજેક્ટેડ. The different able candidate will extend the same concession facilities are allowed by SSC, UPSC written and typing test conducted by them. The date of objective type written test, typing speed test, computer descriptive test, interview will be notified on the Supreme Court ની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તેના પર જણાવવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો એ એનેક્સર 1 અંતર્ગત અહીંયા જે એક્ઝામ સેન્ટર છે મિત્રો તેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે સ્ટેટ છે મિત્રો તેના અંતર્ગત પણ અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં જે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા ખાતે એક્ઝામિનેશન સેન્ટર રહેશે મિત્રો ટેસ્ટ માટેનું. તો તમે જોઈ શકો છો મિત્રો સુપ્રીમ કોર્ટ ઇન્ડિયામાં જે આસિસ્ટન્ટ માટેની જે જગ્યા છે મિત્રો તેના અંતર્ગત આ ડિટેલ નોટિફિકેશન છે મિત્રો. ભરતી માટેની જાહેરાત અંતર્ગત જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો. કુલ 241 જગ્યા છે. 72,040 રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો. અહીંયા જે સ્નાતક થયેલા ઉમેદવારો છે તે ઉમેદવારો અહીંયા અરજી ફોર્મ ભરી શકશે મિત્રો. ઓફિશિયલ જે લિંક છે મિત્રો અરજી કરવા માટેની તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે, ત્યાંથી ઓપન કરીને તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.